ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ખેડમાં વન વિભાગના કર્મચારીઓને બાતમી મળી હતી કે મટોડા પાસે ધરોઈ ગામ નજીક લાકડું ભરેલ જીપ ઊભી છે, જેમાં ઇમારતી લાકડું ભરેલ છે। જેના આધારે ખેડમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની ટીમ સાથે દોડી જઈને તપાસ કરતા મટોડા ધરોઈ રેન્જ બીટમાં ધરોઈ ગામે રસ્તા પર પિકઅપ ડાલુ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હતું। ફોરેસ્ટરે ગાડીમાં તપાસ કરતા ખેરના વૃક્ષના 24 નંગ ટુકડા જણાઈ આવ્યા હતા, જે 0.55 ઘન મીટર લાકડાની સરકારી કિંમત 25,000 તેમજ 4 લાખનું પિકઅપ ડાલુ મળી કુલ રૂપિયા 4,25,000નો ખેર સહિતના મુદ્દામાલ સાથે સ્થળ પર જપ્ત કર્યું હતું। આજુબાજુ તપાસ કરતા ગુનેગારો ગાડી છોડી ભાગી ગયેલ હોય, તેથી લાકડા તથા પિકઅપ ડાલુ કબજે કરીને વધુ તપાસ હાથ ધરેલ છે, તેવું રેન્જ ફોરેસ્ટ ઓફિસર MI ચાવડાએ જણાવ્યું હતું। ખેડબ્રહ્મા વિસ્તારમાં મટોડા રાઉન્ડમાં અમને ખાનગી બાતમીના આધારે ધરોઈ બીટમાં એક ગાડીનો સમય હતો, અંદાજે રાત્રિના 12 વાગ્યાથી જે અમારી ખાનગી વોચ હતી સ્ટાફની, તો 8 વાગ્યાથી 12 વાગ્યાના સમયમાં અમે અમારી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, તો એક પિકઅપ ડાલુ જે અમે ખાનગી રાહે તપાસ કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવેલ હતા, જેમાંથી જેના ટુકડા ગણતરી કરતા 24 નંગ મળેલા હતા, જેને ઘન મીટર માપતા 0.55 ઘન મીટર જે માલ મળેલો હતો, તથા જેની અંદાજિત કિંમત બજાર સરકારી રાહે કિંમત એની 25,000 થાય છે, તથા વાહન ડાલાની કિંમત 4 લાખ થાય છે, જેને અમે હાલ ગુનો નોંધીને જપ્ત કરેલ છે અને વધુ તપાસ વનપાલસિંહ દ્વારા ચાલુ છે। બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।